નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપની સાથે વાત કરવી છે સંબંધોનું મેનેજમેન્ટ. જીવન એટલે સંબંધો. સંબંધો જ જીવનને ધબકતું રાખે છે. સંબંધોમાં જેટલો પ્રેમ હોય, સંબંધોમાં જેટલી ઉષ્મા હોય, સંબંધોમાં જેટલી હૂંફ હોય અને સંબંધોમાં જેટલો આનંદ હોય એટલું જીવન સમૃદ્ધ બને છે. જ્યારે જ્યારે સંબંધો ઢીલા પડે, એમાં કડવાશ આવે, સંબંધોમાં કોઈ પ્રકારની એરર આવે, ત્યારે જીવન જીવવાનું આપણને ના ગમે. એટલે જો સંબંધો સચવાઈ જાય અને હંમેશા ધબકતા રહે તો આપણું જીવન પણ હંમેશા પ્રસન્ન રહે. હવે સવાલ એ છે કે સંબંધોને કેવી રીતે સાચવવા. તો આમ તો એ દરેક વ્યક્તિની વ્યક્તિગત બાબત છે. એના કોઈ ચોક્કસ નિયમો નથી હોતા, એનો કોઈ ચોક્કસ અભ્યાસક્રમ પણ નથી હોતો. પરંતુ હા, કેટલીક બાબતો એવી ચોક્કસ હોય છે કે જે બાબતોનું આપણે ધ્યાન રાખીએ ને તો આપણે વધારે ને વધારે સારા સંબંધો બાંધી શકીએ, નિભાવી શકીએ અને જીવી પણ શકીએ. સંબંધોના મેનેજમેન્ટની વાત કરીએ ચલો. તો સંબંધોનું મેનેજમેન્ટ એકદમ પરફેક્ટ રાખવું હોય તો શું કરવું જોઈએ? પહેલી જ વાત એ આવે છે કે અપેક્ષાઓ ન રાખો. આપણા ખૂબ જાણીતા કવિ હરીન્દ્ર દવેની એક ખૂબ સુંદર કાવ્ય પંક્તિ છે. હવે તો એ કહેવત બની ગઈ છે કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. કેટલી સરસ વાત કરી કે આપણને એમ લાગે કે આ વ્યક્તિએ મારા માટે આ ન કર્યું કારણ કે એનો મારા માટેનો પ્રેમ ઓછો હશે. પણ કવિ એમ કહે છે કે અભિગમ બદલી નાખો. તમારી અપેક્ષા વધારે હતી, એમનો પ્રેમ તો એકદમ બરાબર હતો. એટલે હું એમ કહું કે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને એમ કહ્યું છે ને કે કર્મ કરો અને ફળની આશા ન રાખો. તો સંબંધોનું જે જીવન છે એ સંબંધોમાં આની આ વાત જરા જુદી રીતે લાગુ પડે છે કે પ્રેમ કરો પણ અપેક્ષાઓ ન રાખો. કોઈ જરા હસીને એવું કહેશે કે યાર જવા દો ને, અપેક્ષાઓ તો હોય જ ને, આપણે તો માણસ છીએ અને દરેક માણસ અપેક્ષાને પાત્ર. જેમ દરેક માણસ ઈચ્છાને પાત્ર, દરેક માણસ ભૂલને પાત્ર, એમ દરેકને અપેક્ષા તો રહેવાની જ. પત્નીને પતિ પાસેથી અપેક્ષા રહે છે, પતિને પત્ની પાસેથી અમુક અપેક્ષાઓ છે, માતા પિતાને પોતાના સંતાનો પાસેથી અપેક્ષાઓ છે કે મારા સંતાનો અમને આ રીતે સાચવે. તો વળી સંતાનોની એવી અપેક્ષા છે કે અમારા માતા પિતા અમારા માટે આ કરે, અમારા માટે તે કરે. પડોશીને પોતાના પડોશીથી અપેક્ષા છે. ઓફિસની વાત કરીએ તો દરેક કર્મચારીને પોતાના મેનેજમેન્ટ પાસેથી અપેક્ષા છે. પ્રજાની વાત કરીએ તો પ્રજાને સરકાર પાસેથી અપેક્ષા છે. એવી જ રીતે દરેકને અપેક્ષાઓ તો રહે જ, કારણ કે જીવન તો અપેક્ષાઓ ઉપર ઉભેલું છે. હવે અહીંયા ખાલી એટલી જ સ્પષ્ટતા કરવાની છે કે આ જીવન છે ને એ અપેક્ષાઓ ઉપર જ આપણે ઊભું કરી દઈએ છીએ, એને કારણે જ મોટા ભાગના પ્રશ્નો થાય છે. એના બદલે આખી વાતને થોડીક બદલી નાખવાની છે, જીવનને પ્રેમ ઉપર ઊભું કરી દેવાનું છે. અપેક્ષાઓને દફનાવી દેવાની વાત નથી, અપેક્ષાઓને સળગાવી દેવાની વાત નથી, અપેક્ષાઓને નષ્ટ કરવાની વાત નથી. અપેક્ષાઓ તો રહેવાની જ, પણ અપેક્ષાનો ક્રમ બદલી નાખવાની વાત છે. એને બીજા ક્રમે મૂકી દો ને. તો પહેલા ક્રમે શું મૂકવાનું છે? પહેલા ક્રમે પ્રેમને મૂકી દો. જેવો પહેલા ક્રમે તમે પ્રેમને મૂકશો એવું આપોઆપ અપેક્ષાઓ તમને ખબર પણ નહીં રહે અને તમારી અપેક્ષાઓ બધી જ એક પછી એક એ તમને સાકાર થતી દેખાશે. રવિશંકર મહારાજના આશીર્વાદ લેવા માટે એક નવવધુ ગઈ, મહારાજને પગે લાગીને કહ્યું કે મને આશીર્વાદ આપો. તો મહારાજે આ જ વાત કરી કે તું છે ને સાસરીમાં જઈ રહી છે હવે પરણીને, તો એટલું યાદ રાખજે કે તું સુખી થવા નથી જઈ રહી, તું સુખી કરવા જઈ રહી છે. અને એમણે એ જે નવવધુ હતા એમણે તો મહારાજની વાત એકદમ જીવનમાં ઉતારી દીધી. થોડા વર્ષો પછી એ મહારાજને મળ્યા અને કહ્યું કે તમે તો મને કેવી સુંદર આશીર્વાદ આપ્યા. હું સાસરે ગઈ અને હું બધાને સુખી કરવા માંડી તો ઊંધું થયું, બધા મારું વધારે ધ્યાન રાખવા માંડ્યા. આ પ્રેમની તાકાત જ આ છે. પ્રેમ હંમેશા સવાયો બનીને જ મળે છે. આઘાત અને પ્રત્યાઘાત જેમ વિજ્ઞાનનો નિયમ છે ને,
એમ પ્રેમનો નિયમ એ છે કે આઘાત કરતાં પ્રત્યાઘાત સવાયો હોય છે. એટલે તમે જો ચપટીક પ્રેમ આપો તો એ પ્રેમ થોડોક વધારે થઈને જ તમને પરત મળવાનો છે. એટલે જ પ્રેમ હંમેશા બધાને આપો, અપેક્ષાઓ વગરનો પ્રેમ આપો. એટલે મનોવિજ્ઞાન એવું કહે છે કે માણસ માત્રને અપેક્ષાઓ તો હોય જ છે, અને એ અપેક્ષાઓની તૃપ્તિ કરવા માટે જ બધા કર્મો થતા હોય છે. એ વાત સાવ સાચી છે. પરંતુ સંબંધોનું મેનેજમેન્ટ એવું કહે છે કે એમાં જરા પ્રેમને પહેલા ક્રમે મૂકી દેવાનો છે. આ એક નાનકડો ફેરફાર કરવાનો છે. તમે જોજો ઘણી વખત છે ને, એક નાનકડો ફેરફાર અને ચપટીક સમજણ આખી વાતને બદલી નાખતા હોય છે. સંબંધોના મેનેજમેન્ટમાં બીજી સૌથી મહત્ત્વની વસ્તુ હોય ને તો એ છે સ્વીકાર ભાવ. દરેક સંબંધને ખૂબ પ્રેમથી સ્વીકારો અને વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારો. આપણને તકલીફ શું છે કે આપણને એવી જ વ્યક્તિ જોઈએ છે જે વ્યક્તિ આપણે ઈચ્છીએ છીએ. તમારો કોઈ મિત્ર છે કે તમારી પત્ની છે કે તમારો પતિ છે કે તમારી બહેન છે કે તમારા માતા પિતા છે કે તમારા સંતાનો છે, તો આપણને એમ થાય કે આપણે જેવું ઈચ્છીએ એવું જ એ મળે. ચીજ વસ્તુમાં એ શક્ય છે કદાચ, કારણ કે એમાં જેવી પ્રોડક્ટ જોઈતી હોય એવી મળે તમને, કે મારે આ નથી જોઈતી. તમે કંઈક વસ્તુ ખરીદવા જાઓ તો એમ થાય કે મારે આ કલર નહીં, આ કલર જોઈએ છે, આ કલરમાંય આ શેડ નહીં, આ શેડ જોઈએ છે. અને હવે તો ઓપ્શન એટલા બધા આપણને મળે છે કે આપણને જેવું જોઈતું એવું મળી જાય છે. હવે એ જ સાયકોલોજી તમે સંબંધોમાં ના લાગુ પાડો. આપણે છે ને હવે એવા થઈ ગયા છીએ કે આપણી આજુબાજુ ચીજવસ્તુઓના વિકલ્પો એટલા બધા વધી ગયા છે કે આપણને એ જ થિયરી માણસોમાં અને સંબંધોમાં લાગુ પાડતા થઈ ગયા છીએ. કે જે ચીજવસ્તુમાં આપણને આટલા બધા ઓપ્શન મળે છે તો માણસોમાં કેમ ના મળે? મારા ભાઈ, એ ધબકતો સંબંધ છે, એ નિર્જીવ ચીજવસ્તુ નથી. એમાં પ્રેમ છે, એમાં સહવાસ છે, એમાં સૌજન્ય છે. એટલે સ્વીકાર ભાવ રાખો. જે વ્યક્તિ સાથે તમે જોડાયા છો એ ચોક્કસ કારણથી જોડાયા છો એટલું યાદ રાખો. કારણ કે આ વિશ્વમાં અબજો લોકો છે. એ અબજો લોકોમાં તમારી આજુબાજુમાં 150 કે 200 લોકો એવા છે કે જે તમારી સૌથી નજીક છે, અલગ અલગ સ્વરૂપે, ભાઈ તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે, એમ. તો એ કેમ એવું જ બન્યું? બીજા બધા લોકો સાથે કેમ તમારો સંબંધ નથી બંધાયો અને આ લોકો સાથે જ સંબંધ બંધાયો છે? એનું ચોક્કસ કારણ છે. મળેલા જ મળે છે એટલું યાદ રાખજો કે તમને અલગ અલગ સ્વરૂપે જે સગા વાલા મિત્રો સ્વજનો મળે છે એ ચોક્કસ રીતે બધું ગોઠવાયેલું છે નિયતિ દ્વારા. અગાઉ તમે ક્યાંક ને ક્યાંક મળેલા હતા અને એને કારણે કોઈક ઋણાનુબંધ બાકી છે, લેણદેણ બાકી છે, એટલા માટે આ વખતે ફરીથી તમારું મળવાનું થયું છે. એટલે તમે સ્વીકાર ભાવ રાખો. આપણે ત્યાં મોટાભાગે સંબંધોમાં એરર આવે છે. એનું કારણ એ છે કે આપણે સામેની વ્યક્તિને એ વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારી શકતા નથી. આપણે એની વિશેષતાઓ જ જોઈએ છે, એની મર્યાદાઓ આપણને જોઈતી જ નથી, ગમતી જ નથી. તો ભાઈ અલ્યા એ મશીન થોડું છે કે તમે એની મર્યાદાઓને ડિલીટ કરી શકો? એવું બનવાનું જ નથી. એટલે સ્વીકાર ભાવ રાખવાનો છે. જે છે તે વ્યક્તિ એ મારો મિત્ર છે તો એની મિત્રની કેટલીક વસ્તુઓ એવી છે કે જે મને નથી ગમતી, તો એ વસ્તુઓને મારે એને ઉપેક્ષા કરવાની છે, એને ભૂલી જવાની છે. એની જે સારાઈ છે, જે પોઝિટિવિટી છે, એને જ મારે સ્વીકારી લેવાની છે. સંબંધોને જો સાચવવા હોય અને સારી રીતે જીવવા હોય ને તો એક સુવર્ણ નિયમ કદી ભૂલવા જેવો નથી. જતું કરો અને નમતું જોખો. નમતું જોખી નાખો અને જતું કરો. એવું વારંવાર બનતું હોય છે કે આપણે ભૂતકાળને સતત વાગોળ્યા જ કરીએ છીએ. આ ફલાણી વ્યક્તિ છે ને, એણે મને આવું કહ્યું હતું, બોલો, એ આપણે ભૂલતા જ નથી. આપણું મન જ એવું છે કે આપણે બધી નકારાત્મક બાબતોને વારંવાર યાદ કરીએ છીએ અને હકારાત્મક બાબતોને યાદ જ કરતા નથી. તમે એક કોરું પાનું લઈ અને એક પ્રયોગ કરો કે તમારા જે નજીકના સંબંધો છે ને એમાં એની સાથેનો હિસાબ તમે લખો. ચલો, કે તમારો કોઈ મિત્ર છે, એ મિત્રનું નામ લખો અને મિત્રએ તમારા માટે શું શું કર્યું
એની નોંધ એક બાજુ લખો અને તમે એના માટે શું કર્યું એની એક નોંધ લખો. એવું જ માતા પિતા માટે કરો, એવું જ તમારા નજીકના બધા સગા સંબંધીઓ માટે કરો. આપણે એવું કરતા હોઈએ છીએ કે આપણું મન એવું છે ને કે આપણે સારી બાબતો ભૂલી જઈએ છીએ અને જે અણગમતી બાબતો હોય ને એને આપણે સતત યાદ રાખીએ છીએ. એટલે કોણે શું કહ્યું તું એના ઉપર જ આપણી પીન ચોંટી જાય છે. ખરેખર તો કોણ સાચું એ મહત્ત્વનું નથી, શું સાચું છે એ વધારે મહત્ત્વનું છે. હું ફરીથી બોલું છું, કોણ સાચું છે એટલે કે કઈ વ્યક્તિ સાચી છે એ મહત્ત્વનું નથી, પણ શું સાચું છે. એટલે એમાં સત્યને કેન્દ્રમાં રાખો, વ્યક્તિને નહીં, કર્તાને નહીં. જો આપણે આવું કરીશું ને તો આ જે નકારાત્મક બાબતો છે ને એનાથી બચી શકાશે અને સંબંધોને આપણે અકબંધ રાખી શકીશું. કેટલાક લોકોનો એવો જ સ્વભાવ હોય છે કે એ લોકો જતું કરી શકતા નથી, નમતું જોખી શકતા નથી. સાચો સંબંધ એ છે જે જતું કરે, કારણ કે પ્રેમની પહેલી શરત જ એ છે કે સમર્પણ હોય, અને સમર્પણ હોય ત્યાં જતું કરવાની ભાવના હોય. એટલે સાચાની શક્તિ જેટલી મહત્ત્વની છે ને સત્યની પણ શક્તિ હોય છે, એવી રીતે સહન શક્તિ પણ હોય છે. કે કશું ખોટું થયું હોય તો એની સામે સહન શક્તિ જો ઢાલ બનીને ઊભી રહેશે તો પછી તમારો સંબંધ અકબંધ રહેશે. નહીતર તમારો સંબંધ દોડાઈ જશે, નામ પૂરતો રહેશે, વ્યવહાર બની જશે. તમે એકબીજાને મળશો ને હસશો ને તો એ પ્લાસ્ટિક સ્મિત હશે, એમાં પ્રસન્નતા, અંદરની પ્રસન્નતા નહીં હોય. સંબંધોમાં બીજી એક વસ્તુ બહુ જ મહત્ત્વની છે. સંબંધોમાં સમજવું અને ચાહવું, આ બે વસ્તુનું જેને બેલેન્સ કરતા આવડે છે ને એને સંબંધ ચોક્કસ સાચવતા આવડે છે. અને એવું કહેવાય છે મિત્રો કે સંબંધો બાંધવા એ કલા છે પણ નિભાવવા એ સાધના છે. હવે સંબંધોમાં સમજવું અને સંબંધોમાં ચાહવુંની વાત કરું. એવું કહેવાય છે કે સ્ત્રીને ક્યારેય સમજવાનો બહુ પ્રયત્ન ના કરો, માત્ર ચાહો. સ્ત્રી ચાહવા માટે છે, સમજવા માટે નથી. અને એટલે તો કહેવાય છે કે આ વિશ્વમાં સદીઓ થઈ ગઈ અને હજારો હજારો અબજો લાખો લોકો સ્ત્રીને સમજવાનો પ્રયત્ન કરે છે, પણ હજી સુધી સ્ત્રી ક્યારેય સમજાઈ નથી અને સમજાશે પણ નહીં. અને સમજવું બહુ મહત્ત્વનું નથી, ચાહવું બહુ મહત્ત્વનું છે. સંબંધ હોય ને એમાં બે વસ્તુ છે કે કાં સમજો અને કાં ચાહો. સંબંધનો સાચો પાયો છે ને એ સમજણ નથી, ચાહત છે. ચાહત પહેલા નંબરે આવે છે, સમજણ બીજા નંબરે આવે છે. અને સ્ત્રી તો શ્રદ્ધાથી જીવનારી વ્યક્તિ છે. સ્ત્રીમાં પ્રેમ છે, સંવેદના છે, કરુણા છે, લાગણી છે, મમતા છે, વાત્સલ્ય છે. આ બધું બહુ જ ઠાંસીને ભગવાને સ્ત્રીમાં ભરેલું છે. એટલે એમાં સ્ત્રીનો પોતાનો કોઈ વાંક નથી. એ શ્રદ્ધાના બળ ઉપર જ જીવે છે, કારણ કે એ મા બને છે. અને જે વ્યક્તિ મા બનતી હોય ને એનામાં આ બધા ગુણો ભગવાનને મૂકવા જ પડે. ધારો કે જો પુરુષ મા બનતો હોત ને તો જે આ બધા ગુણો હું બોલી ગયો ને, પ્રેમ, સંવેદના, કરુણા, મમતા, વાત્સલ્ય, લાગણી, આ બધા જે ગુણો સ્ત્રીમાં આપણને વધારે જોવા મળે છે એ તો પુરુષોમાં વધારે જોવા મળતા હોત. એનો અર્થ એ થયો કે સ્ત્રીને સમજવાનો ખાસ પ્રયત્ન ન કરો, સ્ત્રીને સાચા દિલથી ચાહો. આ વાત છે પુરુષો માટે. હવે હું સ્ત્રીઓ માટે કહું કે સ્ત્રીઓએ પણ પુરુષોને માત્ર ચાહવાના નથી, સમજવાના છે. ત્યાં ઊંધું થાય છે. સ્ત્રીઓને એટલી વિનંતી કરવાની કે તમારે પુરુષો સાથેના સંબંધોને જો ધબકતા અને લીલાછમ રાખવા હોય, મનગમતા રાખવા હોય તો તમે પુરુષને માત્ર ચાહશો નહીં, પુરુષને સમજો. મોટા ભાગના પુરુષોની આ સમસ્યા હોય છે કે સ્ત્રીઓ એમને સમજતી નથી, અંદરની અંદર મુરઝાયા કરે છે, અંદરની અંદર તડપ્યા કરે છે. એવું બને જ છે. એટલે સ્ત્રીઓને વિનંતી કે તમે તમારા મનગમતા પુરુષને ભરપૂર ચાહો અને થોડાક સમજો. અને પુરુષોને વિનંતી કે તમારી જે મનગમતી સ્ત્રીઓ છે કોઈ પણ સ્વરૂપે, બહેન તરીકે, પત્ની તરીકે, મા તરીકે, એને માત્ર સમજવાનો પ્રયત્ન ન કરો,
સ્ત્રીઓને ખૂબ પ્રેમ આપો, એમની ખૂબ કાળજી રાખો. અને સંબંધોમાં એક વસ્તુ ખૂબ મહત્ત્વની છે, આ વસ્તુ તો એકદમ મહત્ત્વની છે કે પ્રેમની વ્યાખ્યા સમજી લો. એ સંબંધની ઇમારત છે ને એ પ્રેમના પાયા ઉપર જ ઊભી થાય છે. તો પ્રેમ કોને કહેવાય? પ્રેમ એટલે શું? પ્રેમ એટલે આઈ લવ યુ કહી દેવું તે. પ્રેમ એટલે દિવસમાં 25 વાર આઈ લવ યુ કહી દેવું તે. પ્રેમ એટલે તમારા મનગમતા પાત્રને આલિંગન કરવું ને એને ચુંબન કરવું તે. પ્રેમ એટલે વારંવાર કોઈ સુંદર ભેટ આપી, જોડે ફિલ્મ જોવા જવી, રેસ્ટોરન્ટમાં જમવા માટે જવું, વર્ષમાં 2-4 વાર સાથે ફરવા જવું, આને પ્રેમ કહેવાય? હા, આને પ્રેમ કહેવાય જ, ચોક્કસ કહેવાય આને પ્રેમ. પણ આ તો અધૂરો પ્રેમ છે. સાચો પ્રેમ શું છે ખબર છે? કે તમે જેને પ્રેમ કરો છો ને એ વ્યક્તિની કાળજી કેટલી રાખો છો. લવ એન્ડ કેર, પ્રેમ અને કાળજી એ સિક્કાની 2 બાજુઓ છે. અને સ્ત્રીઓ માટે તો એવું કહેવાય છે, ખૂબ શાંતિથી સાંભળજો, સ્ત્રીઓ માટે તો એવું કહેવાય છે કે સ્ત્રી એ વ્યક્તિને તો ચોક્કસ પ્રેમ કરે છે જે વ્યક્તિ એને પ્રેમ કરે છે. સ્ત્રી એ વ્યક્તિને તો ચોક્કસ પ્રેમ કરે જ છે કે એ એને પ્રેમ કરે છે, પણ એ વ્યક્તિને વિશેષ પ્રેમ કરે છે જે વ્યક્તિ તેને પ્રેમ કરીને તેની કાળજી પણ રાખે છે. પ્રેમ એટલે કાળજી. આપણા ત્યાં ખાસ કરીને ભારતમાં પુરુષોમાં આ વસ્તુ ઓછી જોવા મળે છે. એ તો એવું જ કહે છે કે મારી લગ્નતિથિ છે તો હું મોંઘામાં મોંઘું કંઈક અપાવી દઉં, સોનાનો દાગીનો અપાવી દઉં કે કોઈ બીજી ચીજ વસ્તુ આપી દઉં. કોઈ દિવસ એટલું યાદ રાખવાનું છે કે ચીજવસ્તુઓના ખડકલામાં પ્રેમ કોઈ દિવસ વ્યક્ત થતો જ નથી અને એને કારણે સંબંધો ઉષ્માભર્યા રહેતા નથી. સંબંધ ક્યારેક ગંધાઈ જાય જ્યારે ખાબોચિયું બની જાય. એટલે પ્રેમ એટલે કાળજી. તમે જેને પ્રેમ કરો છો એ વ્યક્તિની કેટલી કાળજી રાખો છો એ વસ્તુ મહત્ત્વની છે. તમે જેને પ્રેમ કરો છો એ વ્યક્તિને ખરેખર સમય કેટલો આપો છો એ વસ્તુ મહત્ત્વની છે. તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો એના માટે કેટલું જતું કરો છો. હવે આ મુદ્દો આવે છે, જતું કરો અને એના માટે તમે કેટલો ભોગ આપો છો. એટલે ભાગ માગવો એ મહત્ત્વનું નથી પ્રેમમાં. પ્રેમમાં મહત્ત્વનું છે ભોગ આપવો. તમને ભૂખ લાગી હોય અને સામેની વ્યક્તિ માટે તમને પ્રેમ હોય તો તમે તમારી ભૂખ ભૂલીને પહેલાં એને જમાડો તો એ સાચો પ્રેમ થયો. એટલે હું વારંવાર કહું છું કે પ્રેમ એટલે માત્ર પ્રેમ કરવો એ નહીં, પ્રેમ એટલે પ્રેમ કરવો તે વત્તા જેને તમે પ્રેમ કરો છો તેની ખૂબ બધી કાળજી રાખવી. અને જો આવું કરીએ તો સંબંધો કોઈ દિવસ એકદમ વાસી નહીં થાય, મુરઝાશે નહીં અને લીલાછમ રહેશે. સંબંધોને મસ્ત રીતે માણવા હોય અને આનંદથી એને જીવવા હોય ને તો રવિન્દ્રનાથ ટાગોરની એક વાત યાદ રાખવી જેવી. રવિન્દ્રનાથ ટાગોરની એક વાત યાદ રાખવા જેવી છે. રવિન્દ્રનાથ ટાગોર એવું કહે છે કે સૂરજ આથમી રહ્યો છે તેના દુઃખમાં તમે જો આંસુ વહાવશો તો એના પછી આકાશમાં જે તારાઓ ઉગવાના છે એ પણ જોવાનું ચૂકી જશો. કારણ કે તમે રડતા હશો અને આંસુને કારણે તારા નહીં જોઈ શકો. કેટલી સરસ વાત ટાગોર કરે છે. સંબંધોમાં આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે. આપણે પોઝિટિવ બનીએ. મોટાભાગના સંબંધોમાં જે એરર આવે છે, જે અંતરાયો આવે છે એનું કારણ છે નેગેટિવિટી. આપણે અનુમાનો કરી લઈએ છીએ કે એ વ્યક્તિએ તો મારા માટે આવું જ વિચાર્યું હશે, એણે તો આવું જ કહ્યું. આ નકારાત્મકતા છે. અને બીજી એક વસ્તુ કે સંબંધોમાં સામેની વ્યક્તિથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તો કોઈક એવી વસ્તુ હોય કે જે તમને પ્રતિકૂળ હોય તો તમે એને મુખ્ય બનાવીને જો નકારાત્મક રીતે આખી વ્યક્તિને જોતા થઈ જશો તો પછી એવું જ બનશે કે તમારો સંબંધ ધીરે ધીરે એકદમ અસ્ત થઈ જશે. માટે સંબંધોમાં પોઝિટિવિટી બહુ જ મહત્ત્વની છે. સંબંધોમાં નેગેટિવિટીને દૂર કરવાની જરૂર છે. અને જ્યાં પોઝિટિવિટી હોય ને ત્યાં પ્રેમ હોય અને જ્યાં પોઝિટિવિટી હોય ત્યાં પ્રસન્નતા હોય. એટલે હંમેશા પોઝિટિવ બનીને જ વિચારવાનું છે. નેગેટિવ બાબતો વિશે બહુ વિચાર પણ નથી કરવાનો અને નેગેટિવ વિશે બહુ બોલવાનું પણ નથી. મોટાભાગે એવું બનતું હોય છે
કે સંબંધો નાની નાની બાબતોની વારંવાર ચર્ચાઓ થતી હોય છે ને એને કારણે જ કલુષિત થઈ જતા હોય છે. જે વસ્તુ પ્રતિકૂળ છે, તમને નથી ગમી, તમે જોજો કે બધા લોકો ભેગા થાય ને ત્યારે મોટાભાગે કૂથલી કરતા હોય છે, નિંદારસ. એને કારણે શું થાય છે કે તમે જે બોલો છો એ એક બહુમૂલ્ય અદ્ભુત સંબંધ છે, એ સંબંધને ઘસરકો પાડે છે. એટલે હંમેશા દરેક સંબંધને અકબંધ રાખવા માટે બી પોઝિટિવ. અને કોઈ નેગેટિવ વાત કરતું હોય તો પણ એને સાંભળશો જ નહીં અને પ્રશંસા કરો. આ વસ્તુ બહુ જ મહત્ત્વની છે. પોઝિટિવિટી હોય ત્યાં જેમ પ્રેમ અને પ્રસન્નતા હોય છે એવી જ રીતે પ્રશંસા પણ હોય છે. એટલે હંમેશા સામેની વ્યક્તિને તમે પ્રસન્ન રાખો. નાની નાની બાબતમાં એની પ્રશંસા કરો. આપણે ત્યાં રિવાજ જ નથી, આપણે પ્રશંસા કરતા જ નથી. ટીકા ઝડપથી કરીએ છીએ અને પ્રશંસા માંડ કરીએ છીએ. પ્રશંસામાં પણ અતિરેક ના કરો. પ્રશંસા અને વધારે પડતી મસ્કાબાજીમાં પણ અંતર છે. વધારે પડતી ખોટી પ્રશંસા તમે કરશો તો એના કારણે સંબંધોને તકલીફ જ પડવાની છે. હા, વિવેકપૂર્તિ માપપૂર્તિ પ્રશંસા કરવી જ જોઈએ, તો તમારા સંબંધો મગમગતા રહેશે. અને સંબંધોમાં સૌથી મહત્ત્વનું શું છે ખબર છે? વિશ્વાસ રાખો. સંબંધોની આખી ઇમારત છે ને જેમ પ્રેમ ઉપર ઊભેલી છે ને એવી રીતે વિશ્વાસ ઉપર ઊભેલી છે. જો તમે સંબંધોમાં શંકા કરશો ને તો આવી બન્યું. વિશ્વાસ રાખો. મને યાદ છે ગુજરાત વિદ્યાપીઠમાં હું 1991થી 93માં ભણતો હતો અને લાભશંકર ઠાકર, આપણા બહુ જ મોટા સાહિત્યકારને હું મળવા ગયેલો. ત્યારે એમણે એક સરસ વાત કરેલી. મારી સાથે એ છોકરીને લઈને હું ગયેલો, જે છોકરી સાથે હું લગ્ન કરવાનો હતો. તો અમે બંને ગયેલા. તો લાભશંકર ઠાકરે અમે બંનેને એક અદ્ભુત વાત કરેલી. લાભશંકર ઠાકરે એમ કહ્યું હતું કે જો તમારે સાચી રીતે બંનેને સાચું જીવન જીવવું હોય ને તો હંમેશા એકબીજાને પૂરતી સ્વતંત્રતા આપજો. એમણે એવું નહોતું કહ્યું કે એકબીજાને પૂરતો પ્રેમ આપજો, કદાચ એ તો ખબર જ હશે. સ્વતંત્રતા આપજો. આપણા ત્યાં આપણે પજેસી બહુ હોઈએ છીએ. પતિને પત્ની અને પત્નીને પતિ જાણે કે પોતાની જ લાગે છે કે આ તો બસ આના ઉપર મારો માલિકી ભાવ છે. જ્યારે સંબંધમાં માલિકી ભાવ આવે છે ને ત્યારે સંબંધ દોડાઈ જાય છે. એટલે સ્વતંત્રતા આપો, પૂરતી સ્વતંત્રતા આપો. અને જેટલી જો તમે સ્વતંત્રતા આપશો ને એટલે સામેની વ્યક્તિ બહુ દૂર નહીં જતી રહે. તમને એમ થશે કે મેં તો સ્વતંત્રતા આપી એટલે આ વ્યક્તિ તો જો ને અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં જાય છે, એવું નહીં, પણ ઊંધું થશે. તમે સામેની વ્યક્તિને જેટલી સ્વતંત્રતા આપશો એટલી એ વ્યક્તિ તમારાથી નજીક આવશે, નિકટ આવશે. સ્વતંત્રતા દૂર લઈ જનારી હોતી જ નથી. સ્વતંત્રતા સંબંધોમાં ખાસ કરીને માણસને નજીક લાવનારી હોય છે. છેલ્લે સ્વામી વિવેકાનંદને યાદ કરીને આ વિડીયો પૂરો કરું. સ્વામી વિવેકાનંદે પણ સંબંધો ઉપર સરસ વાતો કરી છે. એમણે કહ્યું છે કે દરેક પ્રેમ એ વિસ્તરણ છે અને દરેક સ્વાર્થ એ સંકુચિતતા છે. ફરીથી કહું છું, સ્વામી વિવેકાનંદ કહે છે કે દરેક પ્રેમ એ વિસ્તરણ છે અને દરેક સ્વાર્થ એ સંકુચિતતા છે. અને સાચો સંબંધ હંમેશા પ્રેમને ઝંખે છે, સ્વાર્થને નહીં.